લસણ અને ગોળ આ રીતે ખાશો તો તમને સ્વસ્થ થતા કોઈ નહીં રોકી શકે। નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આપણા લસણ અને ગોળનો વિડીયોમાં 12 લાખથી વધારે લોકોએ જોયો અને બધાનો એક જ સવાલ હતો કે આ નુસ્ખો આપણે ત્રણેય ઋતુમાં કેવી રીતે કરવો, કેટલી માત્રામાં લસણ, કેટલી માત્રામાં ગોળનો ઉપયોગ કરવો, ક્યારે અને કયા સમયે નુસ્ખો કરવો। તો આ વિડીયોને અંત સુધી જોશો। આ વિડીયોમાં આપણે ખાસ આ નુસ્ખો ત્રણેય ઋતુમાં કયા સમયે કેટલી માત્રામાં તેનો પ્રયોગ કરવો જેની વિગતવાર માહિતી જણાવીશ। લસણ અને ગોળ આ ગરમ તાસીરની વસ્તુઓ ત્રણેય ઋતુમાં કેવી રીતે લેવી। મૂળભૂત રીત: લસણની કળીને ક્યારેય સીધી ગળવી નહીં, તેને સૂંધીને અથવા તો બારીક સમારી લેવી। ત્યારબાદ તેને 5 મિનિટ માટે ખુલ્લી હવામાં રહેવા દો, જેથી તેમાં એલિસિન તત્વ સંપૂર્ણપણે સક્રિય થઈ જાય। પછી તેને ગોળના નાના ટુકડા સાથે ભેળવીને ધીમે ધીમે ચાવીને ખાઓ। નંબર 1, નવેમ્બરથી ફેબ્રુઆરી આ નુસ્ખાનો ગોલ્ડન ટાઈમ ગણાય છે। મિત્રો, શિયાળાની ઋતુમાં આ નુસ્ખાનો પ્રયોગ કરવા માટે સુવર્ણ સમય છે। શા માટે? આ ઋતુમાં આપણી જઠરાગ્નિ પાચન શક્તિ પ્રબળ હોય છે, શરીર ગરમ વસ્તુઓને સરળતાથી પચાવી શકે છે। વાતાવરણ ઠંડુ હોવાથી શરીરને અંદરથી ગરમી અને ઉર્જાની સખત જરૂર હોય છે, જે આ નુસ્ખો પૂરી પાડે છે। શિયાળામાં શરદી, કફ અને સાંધાના દુખાવાની સમસ્યા સૌથી વધુ વકરે છે। હવે શિયાળામાં મળતા વધારાના ફાયદા વિશે જાણીએ। 1. સાંધામાં દુખાવામાં રાહત। ઠંડીમાં લોહી ઘટ્ટ થવાથી અને વાયુ વધવાથી સાંધા જકડાઈ જાય છે અને દુખાવો વધે છે। લસણનો કુદરતી એન્ટી ઇન્ફ્લામેટરી સોજા વિરોધી ગુણધર્મ આ જકડાઈ ગયેલા સાંધાને, સોજો કે દુખાવાને ઓછો કરવામાં અદ્ભુત કામ કરે છે। નંબર 2, શરદી, કફ અને અસ્થમામાં રાહત। શિયાળાની આ સૌથી સામાન્ય સમસ્યા છે। લસણ ફેફસામાં જામી ગયેલા કફને પીગળાવીને બહાર કાઢે છે। ગોળ ગળાને રાહત આપે છે। આ નુસ્ખો અસ્થમાના દર્દી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। નંબર 3, શરીરનું કુદરતી હીટર। આ નુસ્ખો શરીરનું તાપમાન અંદરથી જાળવી રાખે છે, જેથી તમને ઠંડી ઓછી લાગે છે। મિત્રો, હવે જાણીએ શિયાળામાં લેવાની રીત અને માત્રા। તમે દરરોજ લસણની 1 થી 2 મોટી કળી અને 10 થી 15 ગ્રામ ગોળ, એક નાનો ટુકડો લઈ શકો, આરામથી લઈ શકો છો। સમય: સવારે ખાલી પેટે અથવા તો જમ્યાના અડધા કલાક પહેલા લેવું સર્વોત્તમ છે। લેવાની ખાસ રીતો: શિયાળા માટે રીત નંબર 1, સૌથી અસરકારક અગાઉ જણાવ્યા મુજબ લસણને કાપી ગોળની સાથે મિક્સ કરી ચાવીને ખાવો અને ઉપરથી 1 ગ્લાસ નવશેકું પાણી પીવું। રીત નંબર 2, જેમાં તમે કાચું લસણ ન ભાવે તો લસણની 1-2 કળીને થોડા ઘીમાં ધીમા તાપે શેકી લો। યાદ રાખો, તેને તળવાની કે બ્રાઉન કરવાની નથી, માત્ર સહેજ ગરમ કરવાની છે। પછી તેને ગોળની સાથે ખાઓ। આનાથી લસણની તીખાશ ઓછી થાય છે પણ ગુણ જળવાઈ રહેશે। નંબર 2, ઉનાળો, માર્ચથી જૂન મહિનો। અહીં કેટલાક લોકો ભૂલ કરે છે। ઉનાળામાં વાતાવરણ પહેલેથી જ ગરમ હોય છે। શિયાળાની જેમ દરરોજ આ નુસ્ખો લેશો તો શરીરમાં પિત્ત વધશે, તે નક્કી છે, પણ આનો અર્થ એ નથી કે તે બંધ કરી દેવું। બસ માત્રા બિલકુલ અડધી કરી દેવી। લસણની અડધી કળી અથવા તો ખૂબ એક નાની કળી, 5 થી 7 ગ્રામ ગોળ, એક નાની ચમચી જેટલો। સમય: વહેલી સવારે ખાલી પેટે, બપોરની આકરી ગરમીમાં ક્યારેય ન લેવું। ખાસ ટિપ્સ: આ નુસ્ખો લીધા પછી 15 થી 20 મિનિટે શરીરની ગરમીને સંતુલિત કરવા માટે કોઈ ઠંડી તાસીરવાળી વસ્તુ લેવી ફરજિયાત છે। દાખલા તરીકે 1 ગ્લાસ વરિયાળીનું શરબત, થોડી ઠંડી છાશ અથવા ગુલકંદ નાખેલું દૂધ કે નાળિયેર પાણી પીવું। ઉનાળામાં દરરોજ લેવાને બદલે અઠવાડિયામાં માત્ર 2 થી 3 વાર લેવું જ પૂરતું છે। 3. ચોમાસું, જુલાઈથી ઓક્ટોબર, રોગોથી બચવાનું કવચ। ચોમાસામાં ભેજવાળા વાતાવરણના કારણે આપણી પાચન શક્તિ સૌથી નબળી પડે છે અને ઇન્ફેક્શનનો ખતરો સૌથી વધુ હોય છે। લસણની એક નાની કળી અને 7 થી 10 ગ્રામ ગોળ, એટલે કે ઉનાળાથી થોડી વધુ માત્રા અને શિયાળાથી ઓછી। સમય: સવારે ખાલી પેટે લેવું ઉત્તમ છે। ખાસ ટિપ્સ: આ ઋતુમાં આ નુસ્ખો પાચન અગ્નિને જાળવી રાખે છે અને વાતાવરણમાં ફેલાતા વાયરસ સામે લડવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિને તૈયાર રાખશે। આનાથી પેટમાં ગેસ, અપચો કે ઝાડા જેવી સમસ્યાઓથી પણ બચાવ થાય છે। તો મિત્રો, આ હતો આપણા રસોડામાં છુપાયેલો એક મહાન આયુર્વેદિક ખજાનો, ગોળ અને લસણ। આજે આપણે માત્ર ન તો તેના ફાયદા જાણ્યા, પણ શિયાળામાં તેનાથી મળતા ખાસ લાભો અને ત્રણેય ઋતુમાં તેને લેવાની સચોટ રીત પણ સમજી।
યાદ રાખો, આયુર્વેદ ધીમું પણ કાયમી પરિણામ આપે છે. આ કોઈ 2 દિવસની મેજિક ગોળી નથી. સારા પરિણામ માટે તેને ધીરજપૂર્વક તમારી દિનચર્યાનો ભાગ બનાવવો. હંમેશા કોઈ પણ નવો નુસ્ખો શરૂ કરતા પહેલાં તમારા શરીરની પ્રકૃતિ, વાત, પિત્ત અને કફને જરૂરથી સમજજો. જો તમે કોઈ પણ પ્રકારની અગવડતા કે તકલીફ જણાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરી દેવો અને નિષ્ણાતની સલાહ લેજો. આશા રાખું છું કે આ એક મિનિટની ઊંડાણપૂર્વકની માહિતી તમારા અને તમારા પરિવારના જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવશે. અમારો ધ્યેય માત્ર વિડીયો બનાવવાનો નથી, પણ એક સ્વસ્થ અને જાગૃત સમાજ બનાવવાનો છે. જો તમને અમારી આ મહેનત પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી તમારો પ્રેમ જરૂરથી વરસાવજો. તમે આ નુસ્ખો ક્યારથી શરૂ કરવાના છો, અથવા જો પહેલાંથી જ તમે ઉપયોગ કરતા હોય તો તમારો અનુભવ કેવો રહ્યો તે જણાવશો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.